સમાચારમાં આગળ વધી તો કચ્છ જિલ્લામાં મેઘરાજાએ ખેડૂતોનો પાક તબાહ કર્યો। મેઘરાજા કચ્છના રાપર અને ભચાઉ તાલુકામાં અવિરત વરસ્યા, જેના કારણે અનેક ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું। રાપરમાં 17 ઇંચ અને ભચાઉમાં 5 ઇંચ વરસાદ બાદ તારાજી સર્જાતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। વિસ્તારોમાં એટલા પાણી ભરાયા હતા કે પાક તણાઈ ગયો। એટલું જ નહીં, વરસાદ બંધ થયા બાદ પણ પાણી નથી ઓસર્યા, જેના કારણે વધુ સમસ્યા સર્જાઈ રહી છે। બે ચાર દિવસથી વરસાદ વરસ્યો છે રાપર ભચાઉમાં, બરાબર। પછી મારે બાજરીનો પાક કર્યો તો 2 મહિના પહેલાં, તો અત્યારે બાજરીનો પાક પડી ગયેલો છે। તો અત્યારે કોઈ અમને સરકાર કોઈ અમને સહાય આપે તો એમની વિનંતી કરીએ છીએ અમે। અમારે એંડા બાજરીનો પાક આખો પૂરો થઈ ગયેલો છે, લાખો રૂપિયાનો મને નુકસાન આવી ગયો છે। મનફરા, ભરૂડિયા, એકલવાડ અને ચોબારી સહિત અનેક ગામોમાં ભારે નુકસાની થઈ છે। ખાસ કરીને એરંડા, જુવાર, બાજરી, મગ, અડદ અને ગવારનો પાક તબાહ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોની આશા પર પાણી ફરી વળતા અને આર્થિક સ્થિતિ બગડતા હવે સરકાર પાસે સહાયની માંગ કરી છે। સરકાર સર્વે કરી યોગ્ય વળતર આપે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। જો સહાય નહીં મળે તો ખેડૂતોની સ્થિતિ વધુ ગંભીર બનશે। જૂન મહિનામાં વાવેતર કર્યો હતો 3 મહિના પહેલાં, અને ત્યારે વરસાદ થોડો હતો, પણ ત્યારે વાવીને આટલા સુધી મહેનત કરી, પણ આ છેલ્લા 4 દિવસથી વરસાદ ચાલુ રહ્યો, એના કારણે અમારા ખેતરની વાડી ભરાઈ ગઈ છે અને અમારા એંડા રહ્યા હવે આ ડૂબ્યાની આરે છે। અને હવે કોઈ શક્યતા નથી, લગભગ બચે તો બચે, પણ લગભગ બચે એવો લાગતો નથી અમે। અને હવે આમાં અમને કાંઈ બીજો રસ્તો સૂઝતો નથી કે આ શું કરવું હોય, અને હવે સરકાર અમારા સામે જોવે અને કાંઈક વળતર આપે ખેડૂતોને તો સારું।